હું કપાસના ધંધા સાથે સંકળાયેલો છું, જેથી અવારનવાર મારે કપાસની મિલોમાં પેમેન્ટ માટે જવું પડે છે। આજે સણોસરા ગામના ખેડૂતને રૂપિયા 9.30 લાખ આપવા જતો હતો, ત્યારે માણાવદરની ITI સ્કૂલની નજીક ગૌશાળા પાસે કાચા રસ્તે એક અજાણ્યો માણસ ઊભો હતો અને અચાનક બીજી તરફથી કાળા કપડાં પહેરેલા બે અજાણ્યા માણસો આવ્યા। ત્રણેય માણસોએ મને પાટું મારીને પાડી દીધો અને રૂપિયા લઈને ભાગી ગયા। ઉપરના શબ્દો છે માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના એ અગ્રણીના કે જેણે વંથલી કોર્ટના 15 લાખ ભરવા માટે પોતે જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો, કે જ્યાં એક બે દિવસ નહીં સતત 10 દિવસ સુધી પોલીસને ગેરમાર્ગે દોરી પણ વધારે સફળ ન રહ્યો। પોલીસે ક્રોસ ઇન્ક્વાયરી કરીને પૂછપરછ કરી તો આરોપી ભાંગી પડ્યો અને પોપટની જેમ પોલીસ આગળ હકીકત વર્ણવી। શું હતો વંથલી કોર્ટનો કેસ? ભાજપનો અગ્રણી આ આરોપી કોણ છે? એવું શું થયું કે પોતે લૂંટાયો હોવાનો પ્લાન કરવો પડ્યો? આ અહેવાલમાં એક પછી એક સમગ્ર ઘટના વિગતવાર જોઈએ। તારીખ 13 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી દિનેશ કાલરિયા મિલના રૂપિયા 9.30 લાખ લઈને સણોસરા ગામે ખેડૂતને પેમેન્ટ આપવા જતા હતા, ત્યારે માણાવદરની ITI સ્કૂલની નજીક ગૌશાળા પાસે કાચા રસ્તે પોતે બાઇક સાથે ઈજાગ્રસ્ત હાલતમાં એક સાયકલ ચાલકે જોતા પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે દિનેશ કાલરિયાએ પોતે લૂંટાયા હોવાની કેફિયત પોલીસ આગળ વર્ણવી હતી। દિનેશ કાલરિયાએ પોલીસને જણાવ્યું હતું કે હું કપાસના ધંધા સાથે સંકળાયેલો છું અને અવારનવાર કપાસની મિલોમાં પેમેન્ટ લેવા માટે જાઉં છું। હું કપાસ લે વેચનો ધંધો કરતો હોવાથી મારે અવારનવાર મિલોમાં આવવા જવાનું થતું હોય છે, ત્યારે આજે સણોસરા ગામના ખેડૂતને રૂપિયા આપવા જતો હતો અને ખેડૂતને આપવા માટેના રૂપિયા 9.30 લાખ મારી પાસે હતા। ત્યારે અચાનક જ માણાવદરની ITI સ્કૂલની નજીક ગૌશાળા પાસે એક અજાણ્યો માણસ ઊભો હતો અને બીજી તરફથી કાળા કપડાં પહેરીને બે માણસો આવ્યા હતા। તે લોકોએ મને પાટું મારી નીચે પછાડી મારી પાસે રહેલા રૂપિયા લઈ નાસી છૂટ્યા હતા। માણાવદર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 13/2/2024ના રોજ ફરિયાદ દાખલ થયેલી, જેમાં ફરિયાદી દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા। એ સમય દરમિયાન છે એ રસ્તામાં 3 શખ્સોએ તેમને છે ચીલ ઝડપ કરેલી, રૂપિયા લઈને જતા રહેલા। તો આ 9,30,000 રૂપિયાની છે એ IPCની કલમ 379 એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી। ત્યારબાદ માણાવદર PSI શ્રી ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે CCTV કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા આ જે એમાં વિસંગતતા જણાવેલી। આ ઉપરાંત તેમને જે સાહેદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ બનાવને સમર્થન મળેલ નહીં, તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ફરિયાદી અંતે છે ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય જેમાં તેને 15 લાખ રૂપિયા જેવી રકમ છે થવાની શક્યતા હતી। તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું 9,30,000 એ આપવું ના પડે એટલા માટે પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે ત્યાં આવીને ઊભો રહી ગયેલો અને આ પોલીસને આવી જાણ કરી। સમી સાંજે લૂંટની ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો હતો। ITI નજીક લૂંટ થઈ હોવાની જાણ થતા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા। ઘટનાની ગંભીરતાને લઈ માણાવદર PSI DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લૂંટની ફરિયાદ દાખલ કરી આ રૂટના CCTV ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તેમજ પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી હતી।
પોલીસે ફરિયાદીને સાથે રાખીને ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. આ ઉપરાંત 10 દિવસમાં આ રૂટના તમામ સીસીટીવી કેમેરા પોલીસે ફંફોડી દીધા હતા, પણ લૂંટની કોઈ કડી મળતી નહોતી. એટલે કંઈક અજુગતું કારણ જણાતા પોલીસે ફરિયાદી અને ઘટના સ્થળેથી પોલીસને ફોન કરનાર સાયકલ ચાલકની ઉલટ તપાસ હાથ ધરી હતી, છતાં પણ પોલીસને કોઈ કડી મળી નહોતી. આમ લૂંટની આ ઘટનાનો કેસ વધુ ગૂંચવાયેલો જણાતા પોલીસે ફરિયાદી દિનેશ કાલરિયાની ક્રોસ તપાસ કરી અને કડક પૂછપરછ કરી તો આરોપી ભાંગી પડ્યો હતો. અને પોલીસ આગળ જે હકીકતો વર્ણવી એ સાંભળીને પોલીસના પગતળેથી જમીન સરકી ગઈ હતી. દિનેશ કાલરિયાએ પોલીસને શું જણાવ્યું અને પોતે લૂંટાયા હોવાનો કેમ પ્લાન કર્યો તે આગળ જોઈએ. આ જે તપાસ કરવામાં આવેલી છે તેમાં ફરિયાદી એકલા જ હોય, અન્ય કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલ નથી. પરંતુ ફરિયાદી અગાઉ પણ વાયદા બજારમાં છે એ તેમના નુકસાન જતાં પોતાનું ઘર અને 8 થી 10 વીઘા જમીન વેચાઈ ગયેલી હોય. એટલે આ જે છેલ્લે જે મંથલી કોર્ટનો જે ચુકાદો છે તેમાં 15 લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમને આખો આ પ્લાન બનાવેલો. પોલીસ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક આ કેસમાં તપાસ કરવામાં આવેલી. સૌપ્રથમ તો ફરિયાદીએ જે હકીકત જણાવેલી તેના આધારે છે જેટલા સાહેદો હતા તેમની વિગતવાર તપાસ કરેલી. ત્યારબાદ સીસીટીવી જે બનાવ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે, આ ઉપરાંત મીતડી દરવાજાનો જે રસ્તો છે એ તમામ સીસીટીવી કેમેરા, પેટ્રોલ પંપ, આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને અન્ય પ્રાઇવેટ માલિકીના જે સીસીટીવી કેમેરા છે એ ચેક કરવામાં આવેલા. ફરિયાદીએ જે રૂટ બતાવેલો તે બાબતે પણ તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ ફરિયાદીની વિગતવાર પૂછપરછ કરતાં એમાં જે વિસંગતતા આવેલી, એમાં જે અલગ અલગ હકીકત સામે આવતા ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલી. અન્ય સાહેદો જે સાયકલવાળાની જે વાત હોય અથવા તો જે સૌપ્રથમ આ ફરિયાદીએ જેને હકીકત જણાવેલી તે સાહેદની વાત હોય તે તમામને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતા આ છે એ સમગ્ર હકીકત સામે આવેલી. આ જે દિનેશભાઈ કાલરિયા છે તે માણાવદરના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ છે અને તેમનો જે મંથલી કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે તે પણ નગરપાલિકાને લઈને છે અને તેમાં છે આટલી 15 લાખ જેટલી મોટી રકમ ભરવાની થતી હોય તો તેના લીધે છે એ હાલ એવું જણાવી રહેલા છે. તો આ બાબતે પણ માણાવદર પીએસઆઈ શ્રી અને તેમની ટીમ છે એ વધુ પુરાવા મેળવી રહી છે અને તેમના વિરુદ્ધ છે એ ફાઇનલ ભરવામાં આવશે. આ ઉપરાંત ખોટી ફરિયાદ આપી અને જે પોલીસની ટીમ છે તેમને આ બાબતમાં જે સમયની બરબાદી થઈ છે તે બાબતે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી. ના, હજુ એવી કોઈ વિગત ધ્યાને આવેલ નથી. જે ગુનો દાખલ કરવામાં આવેલો છે તે તો જે 9,30,000 રૂપિયાની જે હકીકત જણાવેલી એ બાબત આઈપીસીની કલમ 379 અને 114 મુજબ થયેલો. ઉપરાંત હવે જે ફરિયાદ છે એ એમની વિગતવાર પુરાવા મેળવી અને કાયદેસરની કાર્યવાહી તેમના વિરુદ્ધ કરવામાં આવશે. ઘટના વર્ણવતા દિનેશ કાલરિયાએ પોલીસને જણાવ્યું કે પોતે જ્યારે માણાવદર નગરપાલિકાનો પ્રમુખ હતો ત્યારથી એક કેસ તેના પર ચાલતો હતો, જે કેસ બાબતે તેને 15 લાખ જેટલી રકમ કોર્ટમાં ભરવાની હતી. એ રૂપિયાની સગવડ ન થતા પોતે ખૂબ ચિંતામાં રહેતો હતો, જેથી તેણે આ પ્લાન ઘડ્યો હતો. એ દિવસે મિલનું પેમેન્ટ લઈ પહેલા ઘરે ગયો હતો. ઘરે પેમેન્ટ મૂકીને જાંબુડાના રસ્તે ગયો હતો અને પોતે લૂંટાયો હોવાનું તરકટ રચ્યું હતું. આ મામલે ઇન્ચાર્જ એસપી હિતેશ તાંદલિયાએ જણાવ્યું હતું કે ફરિયાદી દિનેશ કાલરિયાએ કપાસનું પેમેન્ટ આપવા જતા પોતે લૂંટાયા હોવાની માણાવદર પોલીસ સ્ટેશનમાં પોતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દિનેશ કાલરિયા ગુણાતીત મિલમાંથી પેમેન્ટ લઈ સનલાઇટ કોટન મિલમાં 9.30 લાખ રૂપિયા આપવા જતા હતા. તે સમયે રસ્તામાં 3 શખ્સો લૂંટ કરી નાસી ગયા હતા, જે મામલે માણાવદર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. લૂંટની ઘટનાને લઈને માણાવદર પીએસઆઈ ચેતક બારોટ અને પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ફરિયાદી દિનેશ કાલરિયાને સાથે રાખી ઘટના સ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પરંતુ બનેલ ઘટનાથી વાસ્તવિકતા જુદી સામે આવી હતી. ત્યારે પોલીસ દ્વારા ફરિયાદી દિનેશ કાલરિયાની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ફરિયાદી દ્વારા પોતે જ લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે હાલ
દિનેશ કાલરિયાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, જૂનાગઢ.